વિશીપરાની માલિકોર આવું જબરદસ્ત મામાદેવ ગ્રુપ તરફથી એવા મારા વિશીપરા વાળા મામા સાહેબનું આવું જબરદસ્ત આયોજન મામા સાહેબનો નવરંગ માંડવો નાખ્યો હોય ભાઈ. પણ આપણે કોઈ મામાદેવ આવો જીતુભાઈ ગ્રુપના કોઈ સભ્યના મહેમાન બનીને નથી આવ્યા ભાઈ. આપણે તો એક વિશીપરા વાળા મામા સાહેબના મહેમાન બનીને આવ્યા છે ભાઈ. પણ કહેવાનો ભાવ ન થયો જે ભાઈ તમામ ભાઈઓ ઉભા ને ભાઈ એ મામા સાહેબને માનતા હોય તો નીચે બેસી જાવ ભાઈ, મજા આવશે. તમામ બધાને ખાસ નમનતી ભાઈ, તમામ જેટલા ભાઈઓ ઉભા છે બધાને નમનતી નીચે બેસી જાવ. માં ભગવતીને માનતા હોય, માતાજીને માનતા હોય, મામાદેવને માનતા હોય, નીચે બેસી જાવ ભાઈ. અને એમાંય આજે એવો સોનેરી અવસર બાપે જે કૈલાસનો અધિપતિનાથ ભગવાન ભોળોનાથ અને એવો આજનો દિવસ જેને મહાશિવરાત્રી કહેવાય બાપે. પણ એની માલિકોર આજ મારા વિશીપરા વાળા મામા સાહેબનો આવો લીલાગર માંડવો હોય એટલે તમામ ભાઈઓ બહેનો બધાને નમ્ર વિનંતી, બે હાથ ઊંચા કરી ખાલી 2 જ મિનિટ તમામને નમ્ર વિનંતી, 2 હાથ ઊંચા કરી એક પ્રેમથી જય બોલાવી, ભાવથી જય બોલતા કાયરનું કલ્યાણ થઈ જાય, પાપનો થઈ જાય નાશ ભાઈઓ. ભાઈ 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 તો તમામ ભાઈઓને નમ્ર વિનંતી ભાઈ 2 હાથ ઊંચા કરી મામા સાહેબની જય બોલાવી. બોલ શ્રી મામા સાહેબની જય, બોલો શ્રી પંચના દેવની જય, બોલો શ્રી દ્વારકાધીશની જય. અને એમાંય આજ મહાશિવરાત્રી છે, શંકર ભગવાનની શિવરાત્રી બાપ. બોલો શ્રી ભગવાન ભોળાનાથની જય. પણ એવા ગણપતિ ગજાનન મહારાજને યાદ કરી પણ એ પ્રથમ પેલા ખાલી 2 જ મિનિટ તાલીઓના નાદથી, તાલીઓના ગડગડાટથી એવા કૈલાસનો અધિપતિનાથ મારા ભગવાન ભોળાનાથને યાદ કરી, કારણ કે આજે એનો દિવસ છે, એનો સમય છે ભાઈઓ, કે આવો સમય પાછો ન આવે ભાઈ. એટલે ખાલી 2 જ મિનિટ પણ કેવા એવા ભગવાન ભોળાનાથને ખાલી 2 જ મિનિટ આપણે રીઝવસ પણ કેવા ભાઈ. અગડ બમ ડાક વાગે ડમરું, વાગે ડમરું, નાચે સદા શિવ, નાચે બેરો. ગુણેશાને નાચે હનુમાન નાચે, એ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન. અગડ બમ 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 અગડ બમ ડાક વાગે ડમરું, એ નાચે સદા શિવ યાગે ભેરું. ભાંગ વાવી ભોળાનાથ નિંદે છે ગુણેશ. ભાંગ વાવી, ભાંગ વાવી ભોળાનાથ નિંદે છે ગુણેશ.
તારી જતી મોરલી મોરલી વાદીડા મત વગાડ તારી મોરલી મત મારે મારી માથે જતી હવે મૂઠું ના માર પણ હું તો કડાયલ આવું નહીં તારા કરંડીએ એ હું તો આયું નો જે દિયા ગેવા પણ લંકાની માલિકો એમ કહેવાય તમામ દેવોને બાંધ્યા અને તેથી મારો ધરતીનો ભારતીનો મારી આયુનો આગેવાન વીર ખેતલો 33 કરોડ દેવતા 64 જોગણી 52 વીર 80,000 ઓલિયા રાજા રાવણના વચને બંધાય તેથી મારો ધરતીનો ભારતીનો મારો કડુકાના પાલક વાળો વીર વાસંગી ખેતલો એક જ બાય હોય બાબો પણ માતાજીનો હાથ સાંભળી તમામ દેવોનો હાથ સાંભળી ઈ મારો વીર વાસંગી કડુકાના પાલક વાળો ઈ લંકા ગઢની માલિકો એમ કહેવાય એ તમામ દેવોને છોડાવવા જાય બા અને લાલવાદી ફૂલવાદી મોરલીઓના મલાર મારતા હોય અને તેથી મારો વીર વાસંગી લડતો લડતો લંકાની માલિકો જાય પણ કેવો બાપ